અને તેથી ઋષિના આશ્રમે માં જાનકીને મૂકીને લક્ષ્મણજી જેથી પાછા આવ્યા છે ત્યારે સીતાજી બે દીકરાને ઋષિના ઘેર બે દીકરા થાય, એકનું નામ લવ અને એકનું નામ કુશ. આ લવ કુશ અને માં જાનકીના કહેવાય છે કે બે દીકરા લવ અને કુશ. લવ ઉપરથી લેવા પાટીદાર બન્યા છે અને કુશ ઉપરથી કુશના વંશજની માલપા. જ્યારે કહેવાય છે કે કુશ ગાદી આવ્યા અને કુશ પછી કઈક પેઢીઓ જઈને એ પેઢીની માલપા કુર્મી ઋષિ થયા અને કુર્મી ઋષિ અને એના વંશજ એટલે કડવા પાટીદાર. પાટીદાર શબ્દ કેમ પડ્યો? કુર્મી એટલે કુર્મી ઋષિના વંશજ. કોઈ કાનબી કહે છે, કોઈ કણબી કહે છે, કોઈ કુર્મી કહે છે. પાટીદારની આ ઉપનામ ઉપશાખાઓ છે. પણ ધરતીના દીકરા છે, ખેતી સિવાય બીજું ઉજળ નહીં. કહેવાય છે કે પટેલનો દીકરો. પટેલ કેમ કહેવાનો? ગાયકવાડી સરકારની માલિપા, ગામની માલિપા, જેનું પંચ કહેવાય છે કે માથું મોટું હોય અને વાચ ડાયો માણસ હોય ને એમાં પટેલ સમાજ, કણબી સમાજની માલિપા એને પટલાય સોંપીને માટે પટેલ કહેવાના. અને પંજાબના પ્રાંતમાંથી આવ્યા ગુજરાતમાં, ગુજરાતમાં આવી અને જમીનના પટ્ટા લઈને જેને ખેતી કરી એટલે જમીનના પટ્ટા જેને ખેડાય એને નામ પાટીદાર પડ્યું. અને કડવા પાટીદાર વાત એટલેથી અટકતી નથી. કહેવાય છે કે યુપી અને બિહારના સરહદ ઉપર માધુપુર અને એના દરબાર, એના રાજા વ્રજપાલજી જયારે હારી ગયા, વ્રજપાલજી હારી ગયા છે અને પોતાની માનું પિંડદાન કરવા માટે જયારે સિદ્ધપુરની અંદર આવ્યા, સરસ્વતીના કાંઠે આવ્યા છે અને વ્રજપાલજીએ પોતાની માનું શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું અને પછી સરસ્વતીના કાંઠે માં ઉમાનું સૌથી પહેલું મંદિર બનાવ્યું છે. માં વ્રજપાલજી મહારાજે સરસ્વતીના કાંઠે માં ઉમાનું મંદિર બનાવ્યું અને ધીરે 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 માં સુધારા વધારા થતા હાલની તારીખમાં ઊંઝાનું ભવ્ય મંદિર છે. ગુજરાતના તમામ કડવા પાટીદારો હાલમાં માં ઉમિયાને કુળદેવી તરીકે પૂજે છે. એનું કારણ એ છે કે જ્યારે માં જાનકી ધરતીમાં સમાઈ ગયા ને ત્યારે માં ઉમિયાને કીધું હતું કે માં મારા બે દીકરાની સંભાળ તું રાખજે. હે માં મારા દીકરાની સંભાળ તું રાખજે. માં ઉમિયાને માં સીતાએ બે દીકરા હોતા હતા. એમાં બન્યું એવું કે લેવા પાટીદાર ઉમિયા માતાને કુળદેવી તરીકે પૂજતા બંધ થઈ ગયા. પણ કડવા પાટીદારના દીકરા ઉમિયાને ભૂલ્યા નથી અને એમણે આજની તારીખમાં પણ પોતાની કુળદેવી તરીકે ઉમિયાને જ રાખ્યા છે. એવી માં ઉમિયાની કહેવાય છે કે એક જ્યાં અસીમ કૃપા થાય અને પાટીદારનો દીકરો, કડવા પાટીદારનો દીકરો, એને કોઈ દી ગરીબી આટો ન મારે. પટેલનો દીકરો ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર જાય તો કડવા પાટીદારનો દીકરો હાથ દરિયા પાર બેઠો હોય ને તોય માં ઉમાનું રટણ ચાલુ હોય.